હેલો ફ્રેન્ડ્સ, હું નવકાર ટાયર થી આજે એક જ ઇકો આવી છે જે ઓલપાડ ની છે, સુરત ઓલપાડ ની. બરાબર, એમને અનુભવ પૂછે ને એમને પહેલે બી 2 થી 3 ગાડી આવેલી છે. એમને પૂછે શું નામ છે સાહેબ તમારું? સંદીપભાઈ. ઓકે, તમે કઈ ગાડી લઈને આવ્યા છો હમણાં? ચલો આવીએ આપણે. એમના ઇકો ના આ 13 નંબરના ટાયર હતા, જે 13 નંબરના રિંગ હાથના ટાયર છે. બરાબર, 13 નંબરના ટાયર ને એસ્ટાબ્લિશ કર્યું છે ને અપગ્રેડ કર્યું છે 14 ઇંચની ટાયરમાં. આ 14 ઇંચના ટાયર નાખે છે એમને. ઓકે, રિંગ હાથે, નવી રિંગ હાથે, કમ્પ્લીટ ટ્યુબલેસ ટાયર, લોડિંગમાં જે ગાડી સ્ટેબિલિટી થાય તે રીતે. બરાબર, બાકી વિશેષ એમના પાસેથી જાણે કે એમને બીજી કેટલી ગાડી આવેલી છે. સાહેબ, પેલા કઈ રેફરન્સની ગાડી આવેલી છે બતાવો આપણે માટે. ઇકો આવી છે એક, બીજી ગાડી છે મારી ઇકો. ઓકે ઓકે, થેન્ક યુ. બીજું તમારા ફ્રેન્ડ્સ કલીગ માટે શું જણાવવા માંગશો તમે નવકાર ટાયર માટે? હું એ કહું છું કે હું આ નાખીને જાઉં, પછી મારા ફ્રેન્ડ લોકોને એમ જણાવું કે અહીંયા આવીને બી ટાયર યુઝ કરે અને એનો ફાયદો ઉઠાવે. ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ. આમ જ તમારે બી અગર ઇકો હોય જે એમ્બ્યુલન્સ ને વર્દીમાં ચાલતું હોય કે સમજો ટ્રાવેલ ટ્રાન્સપોર્ટમાં ચાલતું હોય, નવા એડ્રેસ પર પહોંચી જાઓ. अगर आप सूरत ની બહાર હોય तो भी डीएम करो तो તમને डिलीवरी મળી જશે. बताए हमारा पुराना एड्रेस पूजन प्लाजा के सामने था, जो अभी बंद है करेंटली. वहाँ पे बोर्ड भी, बैनर भी लगाए हुए हैं. पुरानी रील्स में आपने देखा भी होगा. वहाँ से ठीक आगे 300-350 मीटर के आगे हमारा एड्रेस चेंज हुआ है, जो पेट्रोल पंप, एचपी पेट्रोल पंप के पहले. बराबर, वहाँ पे बाहर बैनर भी लगाया हुआ है. और अधिक जानकारी के लिए नीचे दिए गए नंबर पर आप डीएम कर सकते हो मुझे. वहाँ पे ऑटोमेटिक आपको एड्रेस मिल जाएगा, करंट लोकेशन मिल जाएगा. वो एड्रेस पर आकर आप विजिट कर सकते हो टायर के लिए. थैंक यू वेरी मच.